नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत शहर में 7 वर्ष की नाबालिग बच्ची को दीक्षा देने को लेकर चल रहे विवाद पर आज सूरत फैमिली कोर्ट में महत्वपूर्ण और सकारात्मक निर्णय सामने आया। बच्ची के पिता द्वारा इस संबंध में कोर्ट में याचिका दायर की गई थी, जबकि बच्ची की माता ने दीक्षा फिलहाल न देने को लेकर एफिडेविट प्रस्तुत किया था। आज फैमिली कोर्ट में दोनों पक्षों के वकील मौजूद रहे, जहां लंबी सुनवाई और दलीलों के बाद आपसी सहमति से सुखद समाधान निकाला गया। फैमिली कोर्ट में हुए इस समझौते के अनुसार अब पति पत्नी एक साथ रहेंगे और पति ने स्पष्ट किया कि वे इस मामले को आगे नहीं लड़ना चाहते। कोर्ट में यह निर्णय बच्ची के भविष्य और हितों को ध्यान में रखते हुए लिया गया, जिसे दोनों पक्षों के वकीलों ने भी सहर्ष स्वीकार किया। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાની બાળકીના દીક્ષા બાબતનો મુદ્દો બહુ ચર્ચામાં રહ્યો। એ બાબતે નામદાર કોર્ટ રૂબરૂ પ્રોસિડિંગ્સ પણ થયા, મીડિયામાં પણ ઘણી આ બાબતે હકીકતો આપવામાં આવી। પરંતુ જ્યારથી ફેમિલી કોર્ટનો સમન્સ મને મળ્યો ત્યારથી હું એક માતાના વકીલ તરીકે પહેલેથી એ અભિપ્રાય ધરાવતો હતો કે આમાં સમાધાન થાય, બાળકીના માતા અને બાળકીના પિતા સાથે રહેતા થઈ જાય, બાળકીનું ભવિષ્ય સચવાઈ જાય। દીક્ષા જુદો ઇસ્યુ છે, પરંતુ પતિ પત્ની સાથે રહેતા થઈ જાય, એક નાનું બીજું બાળક પણ છે, એનું પણ ભવિષ્ય સચવાઈ જાય। તો મેં સામાવાલા પત્ની એટલે માતા તરીકેના વકીલ તરીકે, સ્વાતિબેન મહેતાએ પતિ એટલે પિતા તરીકેના વકીલ તરીકે અને જૈન સમાજના વડીલોએ વચ્ચે દરમિયાનગીરી કરીને સમાધાન થાય એ બાબતના પ્રયત્નો કર્યા અને બંને પક્ષકારો પતિ અને પત્ની સમાધાન કરવા માટે રાજી થયા અને એવું નક્કી કરવામાં આવ્યું કે આજથી જ એ લોકો પતિ પત્ની તરીકે ફરીથી પાછે સાથે રહેશે અને બે બાળકોનું ભવિષ્ય જે રીતે પણ સારું બને એવા તમામ પ્રયત્ન કરશે। એ બાબતે આજે સવારે સમજૂતીનો કરાર બનાવવામાં આવ્યો બે પક્ષકારો વચ્ચે। સમજૂતીના કરારને આજે નામદાર કોર્ટ રૂબરૂ રજૂ રાખવામાં આવ્યો। નામદાર કોર્ટે એ સમજૂતીનો કરાર રેકર્ડ ઉપર લઈને જે દીક્ષા બાબતની અરજી હતી એ દીક્ષા બાબતની અરજી આજે ફેસલ કરી દીધી છે। એટલે હવે દીક્ષા સંદર્ભે કોઈ હુકમ ભવિષ્યમાં થશે નહીં અને અરજદારે જે વાલી નિયુક્ત થવાને કબજો મેળવવા માટેની જે બીજી લાત છે એમની એ અરજી પણ 6/1/2025 રોજ પરત ખેંચી લેશે એવી નામદાર કોર્ટને બાંહેધરી આપી છે। તો એ આજે દીક્ષાથી ઉભો થયેલો પ્રશ્ન સુખદ સમાધાનથી નિરાકરણ આવેલ છે। તો જે પણ આ સમાધાનમાં પ્રયત્ન જે કર્યો છે તમામનો હું સામાવાલા માતાના વકીલ તરીકે તમામનો આભાર માનું। देखते रहिए द हिंद 24 न्यूज।